હાલો મિત્રો, નવા વર્ષના રામ રામ, જય માતાજી. આપણે આવી ગયા છીએ એક નવા વિડીયોમાં અને એક નવી જગ્યાએ. તો તમને બતાવું એ જગ્યા સરસ મજાની જગ્યા છે. તો ચાલો આપણે ત્યાંના દર્શન કરીએ. તો મિત્રો, આ છે ચારધામ મંદિર. જય માતાજી. જય માતાજી. હવે આ અથાણુંમાં કંઈક બાંધકામ થયું એવું લાગે હે ને? અથાણુંમાં બાંધકામ થયું એવું લાગે આ મંદિર. આ રહ્યું વધાર્યું આ બાજુનું. પાણી પાણી આ તો પણ ખેતરમાં છે. ખેતરમાં છે એ ખાલી આવો. એટલે દાદા મારે લોકો આ બાજુથી આ કયું ગામ આવે? આ બાજુ આ વાસણા કીધું અને આનતા પવન સારો આવે. રોગ હોય તો જતો રહે ને. આ તો ઘણા વર્ષો જૂનું હોય છે ને મંદિર. એટલે 200 વર્ષ થઈ ગયા છે. તો નવા ભૂવા હતા ને આ એનું ખેતર એ ગયા પાપડ આવી
મારા ભાઈબંધ હતા. એને બે આવ્યા અને નથી આવ્યો કે દીવા કરવા આવે. એટલે આ બીજેથી આવેલા હું ગમે લાવેલી નથી ખબર પણ એ દવા ફૂવાની બે આવ્યા અને એને કીધું મારો કંઈ શર્ટ ચાલે હું તને પૂછ્યું છોકરાનું હું કંઈ નથી કરતો. એ મંદિર પાસે ગલો રહ્યો ને ત્યાં એમને બાપા બરોબર. તો અંદાજે 100 વર્ષ ઉપર તો થઈ જ ગયો હોય. હા કારણ કે એમની જેટલી ઉંમર એ લાયા શું પેલું એ પાછું ખબર નહીં ને એની ડિટેલમાં વાત કરે કે જો ભાઈ અહીંયા બે રહ્યા એના કાગડીમાં કાગડી ના જોવા એમના કુકડી ન કા કાકીમાં ભૂવો રહ્યો ને એ કેમાં ભૂવા બાપા ભૂવા હતા એમના કુકડીના ના કુકડી ભૂવા ના થાય એ રાંદેલા ભૂવા હતા આખા સામે ઓલા ગળા સામે ન મકાન એ ભૂવો હતો રવિ ભૂવો એની પછી આવડા કહેવાય એની પાસે ખબર નથી એ મૂળ બધા મારા બાપાની બધા થોડા દાદા નાના મોટા હેડી હતું. તો દોસ્તો આ રસ્તો વાસણા જાય છે અને આ રસ્તો રંગપુર ગામમાં જાય છે. તો આ છે ચારબેમાનું મંદિર અને સીમમાં ખેતરમાં મંદિર છે અને અહીંયા ઘણા બધા લોકો દર્શન કરવા આવતા હોય છે. તો જો આ મંદિર અને આશરે કેટલા ટાઈમનું આ મંદિર હશે એ તો કંઈ ખબર છે નહીં ત્યાંના ઇતિહાસની, પણ ઘણું સારું મંદિર છે. સીમમાં ખેતરમાં મંદિર છે. તો જો આ મંદિર અને આ રસ્તો રંગપુર બાજુ જાય છે. આગળ નદી આવે છે અને નદીના કાંઠે કાંઠે થઈ અને પુલે જવાય છે. પુલેથી ગામમાં જવાય છે અને આ સીમમાં મંદિર છે, ચારબેમાનું મંદિર છે. તો તમે જોઈ શકો છો અહીંનો જે દ્રશ્ય છે એ આવું બધું આવે છે અને આવું મંદિર છે, ઝાડ છે અને વાતાવરણ ખૂબ સારું છે. પવન વધારે હતો એટલે એ અવાજ બરોબર આવતો નહોતો. તો આ અહીંનું મંદિર છે અને માતાજીનું મંદિર છે. અહીંયા બધું વાસણની બધી સગવડ તો ગામ લોકોએ કરેલી છે અને બહુ સારું મંદિર છે અને જોવાલાયક છે. આ ધંધુકાની બાજુમાં મંદિર આવેલું છે. ધંધુકાની બાજુમાં રંગપુર ગામ છે, એની બાજુમાં મંદિર છે. અને થોડાક ટાઈમ પહેલાં અહીંયા ગામ ધુમાડા બંધ જમણવાર પણ થયો હતો અને અહીંયા બહુ મોટો ઉત્સવ થયો હતો.
તો તમે જુઓ આ મંદિર, અને ઘણું સારું મંદિર છે. માતાજીના દર્શન કર્યા આપણે, અને જોયો અંદરનો સીન કેવો આવે છે. ને માતાજીનો દીવો ચાલુ હતો, તો તમે જોઈ શકો છો. સરસ મજાનું મંદિર. અને આ એક ભાઈ આપણને અહીંયા મળ્યા છે, ખેતરમાં કામ કરતા હતા એ. રામ રામ. સારું તો ભાઈ. શું તું ભાઈ? સમીનો હા, મારા ભાઈ બી શું તું ભાઈ? શું પાછળ ચાંદા બોલ.